વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ એવી નાઇટ્રિક એસિડ HNO3 વિશે લર્ન કરેલું હતું. તેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિપરેશનમાં લેબ પ્રિપરેશન અને ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન વિશે લર્ન કર્યું, જેમાં ઓસ્વાલ પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ HNO3 વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. બરાબર, 2 માર્કમાં એ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. એ MCQ માટેનો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સાથે સાથે આપણે HNO3ના બંધારણ, સસ્પંદન બંધારણ, એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો લર્ન કરવાની શરૂઆત કરેલી હતી. રાસાયણિક ગુણધર્મોમાં આપણે એ પ્રબળ મોનોબેઝિક એસિડ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને તેમાં તેની HNO3ની અધાતુ સાથેની પ્રક્રિયા વિશેનું આપણે ટોપિક લર્ન કરેલો હતો. આજના લેક્ચરમાં આપણે HNO3ની ધાતુ સાથેની પ્રક્રિયા વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, તેના વિશે લર્ન કરવા જઈ રહેલા છે. તો પહેલો પોઈન્ટ કે HNO3 જે છે તો તે ધાતુ સાથે પ્રક્રિયા કરે કે નહીં કરે, તો યસ કરે. HNO3 જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એ કયા તરીકે વર્તે, તો એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે કઈ ધાતુઓ સાથે HNO3 પ્રક્રિયા કરી શકે, તો ધાતુઓમાં પણ જુદી જુદી ધાતુઓ હોય, કે અતિ સક્રિય ધાતુ હોય, મધ્યમ સક્રિય ધાતુ હોય, અતિ ઓછી સક્રિય ધાતુ હોય. અમુક ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી, તો એવી બધી જુદી જુદી ધાતુઓ વિશેના આપણે કન્સેપ્ટ લર્ન કરવા જરૂરી બને. જેમ કે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, ઇરિડિયમ છે, રોડિયમ છે, આવી ઉમદા ધાતુઓ જે છે તે HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી. નોટ ઇવન વિથ કોન્સન્ટ્રેટેડ HNO3. વેરી ઇમ્પોર્ટન્ટ, હા, પહેલો જ MCQ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ ધાતુ જે છે તે HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી. નોટ ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3. તો તેવો પહેલો MCQ કયો કે ગોલ્ડ, પ્લેટિનમ, ઇરિડિયમ અને રોડિયમ જેવી ઉમદા ધાતુઓ જે છે તે ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3 એટલે સાંદ્ર HNO3 સાથે પણ પ્રક્રિયા કરતી નથી. પરંતુ આવી ઉમદા ધાતુઓ જે છે તો તે એક્વા રિજિયામાં દ્રાવ્ય થઈ જાય છે અને તેમના અનુવર્તી ક્લોરાઇડ બનાવી એમના અનુવર્તી એસિડમાં રૂપાંતર પામે. એટલે ગોલ્ડ, પ્લેટિનમ, ઇરિડિયમ અને રોડિયમ જેવી ઉમદા ધાતુઓ તે ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પણ પ્રક્રિયા ન કરે, બરાબર, પરંતુ એ કેવની સાથે પ્રક્રિયા કરે છે, તો ઇટ વિલ રિએક્ટ વિથ વોટ? એક્વા રિજિયા. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્વા રિજિયા ઇઝ અ મિક્સચર ઓફ 3 પાર્ટ્સ ઓફ કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ 1 પાર્ટ ઓફ કોન્સન્ટ્રેટેડ HNO3. એટલે ક્વેશ્ચન પૂછાય અહીંયા એક્વા રિજિયાનું મિશ્રણ. તો 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3, તો તેને કહેવાય એક્વા રિજિયા. 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. હવે અહીંયા ભાગ ચેન્જ થાય કે અહીંયા 1 ભાગ સાંદ્ર HCl ઓપ્શન, જે 4 ઓપ્શન બને તેમાં એક ઓપ્શનમાં આ એક આન્સર હશે. બીજો ઓપ્શનમાં 1 ભાગ સાંદ્ર HCl અને 3 ભાગ સાંદ્ર HNO3. ત્રીજા ઓપ્શનમાં બંનેના ભાગ સરખા હોય. ચોથામાં 3 ભાગ મંદ HCl અને 1 ભાગ સાંદ્ર HNO3. તો બંને એસિડ જે છે, હાઇડ્રોક્લોરિક એસિડ અને HNO3 છે, તે બંને સાંદ્ર પરિસ્થિતિમાં, પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડના 3 ભાગ અને HNO3 જે સાંદ્ર છે તેનો 1 ભાગ, તો એ મિક્સચર જે છે તો તે એક્વા રિજિયા તરીકે ઓળખાય. એટલે ગોલ્ડ, પ્લેટિનમ, ઇરિડિયમ અને રોડિયમ જેવી ઉમદા ધાતુઓ કે જે ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પણ પ્રક્રિયા ન કરી શકે, તો તે એક્વા રિજિયા સાથે રિએક્ટ થશે અને તેમના અનુવર્તી ક્લોરાઇડ બનાવીને એસિડમાં રૂપાંતર પામશે. હવે એમના અનુવર્તી જે રિએક્શન છે તે આપણે કેવી રીતે યાદ રાખવાનું? તો પહેલું રિએક્શન આપણે પ્લેટિનમનું જોઈએ. પહેલા તો બેઝિક પોઈન્ટ તમને યાદ રહેવા જોઈએ કે પ્લેટિનમ જે ઉમદા ધાતુ છે તે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ એ શેની સાથે પ્રક્રિયા કરે? એક્વા રિજિયા સાથે. તો એક્વા રિજિયા એટલે શું? તો 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl પ્લસ 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. આને શું કહેવામાં આવે? એક્વા રિજિયા. તો પ્લેટિનમ એ 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3, જેને એક્વા રિજિયા કહેવાય, તેની સાથે પ્રક્રિયા કરે અને એ શેમાં રૂપાંતર પામે? તો H2PtCl6, જેનું નામ છે ક્લોરો પ્લેટિનિક એસિડ. એનું નામ શું છે?
ક્લોરોપ્લેટિનિક એસિડ તેની સાથે પ્રક્રિયા કરે અને બીજું એક સંકીર્ણ શું બનાવે? NOCl, જેને કહેવામાં આવે છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ. એને શું કહેવામાં આવે છે? નાઇટ્રોસિલ ક્લોરાઇડ. તો પ્લેટિનમ જે ઉમદા ધાતુ છે તે એક્વા સાથે પ્રક્રિયા કરીને જલદ્રાવ્ય સંકીર્ણ, આ કેવું સંકીર્ણ છે? જલદ્રાવ્ય સંકીર્ણ ક્લોરોપ્લેટિનિક એસિડ, અને તેમાં પ્લેટિનમનું સંકીર્ણ કયું? તો PtCl6-2. આ યાદ રાખવાનું. તો ક્લોરોપ્લેટિનિક એસિડ જે જલદ્રાવ્ય સંકીર્ણ છે તેમાં રૂપાંતર પામે અને સાથે સાથે નાઇટ્રોસિલ ક્લોરાઇડ બનાવે. પહેલા તમને આટલું યાદ રહેવું જોઈએ. નાઉ સેકન્ડ પોઈન્ટ, હાઉ ટુ બેલેન્સ ધ રિએક્શન. તો અહીંયા પ્લેટિનમનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1, નાઇટ્રોજનનો +5. અહીંયા પ્લેટિનમનો ઓક્સિડેશન આંક જોઈએ તો +4, ક્લોરીનનો -1 લેવાનો, હાઇડ્રોજનનો +1 લેવાનો, અને અહીંયા ક્લોરીનનો -1, ઓક્સિજનનો -2, એમ લેતા નાઇટ્રોજનનો આપણને કેટલો મળે? +3 મળે. એટલે જો અહીંયા આપણે પ્લેટિનમનો ઓક્સિડેશન આંક જો ગણીએ તો એ 0 માંથી +4 રૂપાંતર પામે. એટલે કે પ્લેટિનમના ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય? 4નો વધારો થાય. તો ધેટ્સ અ વિચ પ્રોસેસ? ઓક્સિડેશન પ્રોસેસ. ક્લોરીન જે છે તો તે તો અહીંયા પણ ક્લોરીનનો -1 છે, અહીંયા પણ ક્લોરીનનો -1 છે, એટલે ક્લોરીનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નહીં થાય. નાઇટ્રોજન +5 ને અહીંયા નાઇટ્રોજન +3, એટલે નાઇટ્રોજન +5 to +3, એટલે નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં કેટલાનો ફેરફાર થાય? 2નો ઘટાડો થાય. તો ધેટ્સ અ રિડક્શન પ્રોસેસ. હવે અહીંયા ઓક્સિડેશન દરમિયાન 4નો વધારો થાય, અહીંયા રિડક્શન દરમિયાન 2નો ઘટાડો થાય. તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કરવા માટે મારે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. પરંતુ 2 વડે મલ્ટીપ્લાય કરો ત્યારે ખાસ કાળજી રાખવાની કે એકલું HNO3 ને તમારે મલ્ટીપ્લાય નથી કરવાનું 2 વડે, તમારે સાથે સાથે HCl ને પણ મલ્ટીપ્લાય કરવાનું આવશે. બિકોઝ અહીંયા જે સંકીર્ણ છે તે એકલું નાઇટ્રોજન વાળું નથી, એ ઓક્સિજન અને ક્લોરીનને બંનેને ઓક્યુપાય કરે છે. માટે અહીંયા તમારે કાળજી રાખવાની ઇક્વેશન બેલેન્સિંગમાં કે જ્યારે પણ તમે આ HNO3 ને 2 વડે મલ્ટીપ્લાય કરો તો એકલું HNO3 ને મલ્ટીપ્લાય ન કરતા સાથે સાથે તમારે HCl ને પણ મલ્ટીપ્લાય કરવાનું છે. તો એના બેઝ પરથી જોઈએ તો પ્લેટિનમ પ્લસ 3 દુના 6 HCl પ્લસ 2 HNO3 gives H2PtCl6 પ્લસ 2 NOCl. હવે અહીંયા જો પ્લેટિનમ 1 છે, અહીંયા પ્લેટિનમ 1 છે, અહીંયા જો નાઇટ્રોજન જોઈએ તો 2 નાઇટ્રોજન છે, અહીંયા 2 નાઇટ્રોજન છે. હવે અહીંયા આપણે જોવાનું કે ક્લોરીન જોવાનો, તો અહીંયા 6 ક્લોરીન છે, અહીંયા 6 ક્લોરીન ને અહીંયા કેટલા? 2, તો 6 ને 2 8 ક્લોરીન, અહીંયા 6 ક્લોરીન, એટલે આ બાજુ 2 ક્લોરીન ઘટે. તો માટે પ્લેટિનમ પ્લસ 6 HCl પ્લસ 2 HNO3 પ્લસ 2 HCl. ટ્રાયલ એન્ડ એરર મેથડ પરથી આ 2 HCl તમારે એડ કરવાનું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે તમને એક્ઝામમાં નહીં આવડશે. પ્લસ 2 NOCl, એટલે એ બેઝ પર જોઈએ તો પ્લેટિનમ પ્લસ 8 HCl પ્લસ 2 HNO3 gives H2PtCl6 plus 2 NOCl. Now what is left behind? That is hydrogen and oxygen. તો અહીંયા જો, અહીંયા 8 ને 2 10 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, ખૂટે કેટલા? તો 8 હાઇડ્રોજન ખૂટે. તો 4H2 આપણે પ્લસ કરીએ. હવે અહીંયા 4 ઓક્સિજન, 4 ને 2 6 ઓક્સિજન, અહીંયા 3 દુના 6 ઓક્સિજન. ઇક્વેશન ઇઝ બેલેન્સ. તો this is my balance equation that I need to remember. That is equation number 1. પહેલા શું કર્યું કે પહેલા તો બેઝિક ઇક્વેશન યાદ રાખો કે પ્લેટિનમની એક્વારીજે એટલે 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl એન્ડ 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા થતાં આપણે પ્લેટિનમનું જલદ્રાવ્ય સંકીર્ણ બને તે કયું? H2PtCl6, જેને ક્લોરોપ્લેટિનિક એસિડ કહેવાય, જેમાં પ્લેટિનમનું સંકીર્ણ કયું? PtCl6-2. બધા જ પોઈન્ટ યાદ રાખવાના. સાથે સાથે નાઇટ્રોજન યુક્ત સંયોજન કયું બને? તો નાઇટ્રોસિલ ક્લોરાઇડ, ધેટ ઇઝ NOCl. અને ત્યાર પછી
બધાના ઓક્સિડેશન આંક લખ્યા અને એના બેઝ પરથી ઇક્વેશનને બેલેન્સ કર્યું. આના બેઝ પર એયુ એટલે કે ગોલ્ડ સાથેનું ઇક્વેશન પણ આપણે બેલેન્સ કરીએ. તો ફર્સ્ટ ગોલ્ડ તેની એક્વારેજિયા એટલે 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl પ્લસ 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. ધીસ ઇઝ એક્વારેજિયા અને આ પણ કોન્સન્ટ્રેટેડ અને આ પણ કોન્સન્ટ્રેટેડ સાથે પ્રક્રિયા થાય તો ગોલ્ડનું કયું સંકીર્ણ બને? HAuCl4, જેને ક્લોરોઓરિક એસિડ કહેવાય. ક્લોરોઓરિક એસિડ જે AuCl-4 આ પણ કેવું છે? જલદ્રાવ્ય સંકીર્ણ છે. પ્લસ અહીંયા પણ શું મળશે? NOCl મળશે, જેને આપણે શું કહીએ? નાઇટ્રોસિલ ક્લોરાઇડ કહીએ. તો ગોલ્ડની એક્વારેજિયા સાથે પ્રક્રિયા થતાં ક્લોરોઓરિક એસિડ HAuCl4 મળે, જે જલદ્રાવ્ય સંકીર્ણ છે, પ્લસ નાઇટ્રોસિલ ક્લોરાઇડ બને. ઓક્સિડેશન આંક લખીએ તો અહીંયા 0, અહીંયા -1, અહીંયા +5, પછી અહીંયા ગોલ્ડ જે છે તેનો ઓક્સિડેશન આંક +3, અહીંયા ક્લોરીનનો -1, અહીંયા નાઇટ્રોજનનો +3, ઓક્સિજનનો -2 અને ક્લોરીનનો -1. તો અહીંયા જોવાનું તો AU થી +3 એટલે ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો થયો? 3નો વધારો થયો. અહીંયા નાઇટ્રોજનનો +5 ટુ +3 એટલે +5 ટુ +3 એટલે 2નો ઘટાડો. તો ઓક્સિડેશન દરમિયાન 3નો વધારો, રિડક્શન દરમિયાન 2નો ઘટાડો. તો આઈ નીડ ટુ મલ્ટીપ્લાય રિએક્શન વિથ 2, આઈ નીડ ટુ મલ્ટીપ્લાય ધીસ રિએક્શન વિથ 3. પણ અહીંયા ફક્ત HNO3 ને મલ્ટીપ્લાય ન કરતા આખું એક્વારેજિયા પાર્ટ જે છે તેને 3 સાથે મલ્ટીપ્લાય કરવું પડશે, બિકોઝ આમાંથી જે બનતી નિપજ છે ધેટ ઇઝ ઓલ્સો હેવિંગ ક્લોરીન, ધેટ્સ વાય. તો હવે આપણે રિએક્શન રાઇટ કરીએ. 2AU પ્લસ 6HCl પ્લસ 3HNO3, સોરી અહીંયા 3 તાલી 9 એટલે 9HCl પ્લસ 3HNO3 gives 2HAuCl4 પ્લસ 3NOCl. ધેન આફ્ટર અહીંયા જો અહીંયા 2 એવું છે, અહીંયા 2 એવું છે, અહીંયા 4 દુ 8 ને 3 11Cl છે, અહીંયા 9Cl છે. એટલા માટે આપણે અહીંયા શું કરવું પડશે? અહીંયા 2Cl એડ કરવા માટે આપણે 2HCl એડ કરવું પડશે. તો અહીંયા આપણે 2HCl એડ કર્યા. 2HCl એડ કરીએ એટલે હવે રિએક્શન શું બને? 2AU પ્લસ 11HCl પ્લસ 3HNO3 gives 2HAuCl4 પ્લસ 3NOCl. હવે જો અહીંયા 2 AU છે, અહીંયા 2 AU છે, અહીંયા 4 દુ 8 ને 3 11Cl, અહીંયા 11Cl, અહીંયા 3N, અહીંયા 3 નાઇટ્રોજન છે. હવે હાઇડ્રોજન બેલેન્સ કરીએ તો 11 ને 3 14 હાઇડ્રોજન, અહીંયા 2 છે. ખૂટે કેટલા આપણને? જો અહીંયા 3H, અહીંયા 11H, તો 11 ને 3 14H, અહીંયા 2H છે. હવે અહીંયા 2H છે તો ખૂટે કેટલા આપણને? અહીંયા 14H, અહીંયા 2H એટલે 12H ખૂટે. તો અહીંયા મારે 6H2O પ્લસ કરવું પડે. હવે ઓક્સિજન પર સાથે સાથે જોવાના. તો અહીંયા 3 તાલી 9 ઓક્સિજન છે, અહીંયા મારી પાસે 3 ઓક્સિજન છે. ખૂટે કેટલા મને? 6 ઓક્સિજન, એટલે મારે અહીંયા 6H2O પ્લસ કરવું પડશે. તો ધીસ ઇઝ માય બેલેન્સ ઇક્વેશન. તો આ રીતે ઇક્વેશન બેલેન્સમાં કાળજી રાખવાની. જેની પાસે ઇક્વેશન યાદ રાખવાની ટ્રીક હોય કે એક વખત ઇક્વેશન જોતા આખું ઇક્વેશન યાદ રહી જાય, તેણે ઇક્વેશન ગોખી કાઢવાનું, બાકીના એ તો કમ્પલસરી ઇક્વેશન બેલેન્સ ફોર્મમાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આ બેઝિક રિએક્શન યાદ રાખવાનું ને હાઉ ટુ બેલેન્સ ધ ઇક્વેશન તે યાદ રાખવાનું, જેથી લોંગ ટર્મ માટે આપણે ઇક્વેશનને આ ફાઇનલ બેલેન્સિંગ ફોર્મમાં આ રીતે એક્ઝામમાં પણ ઇક્વેશન આ રીતે બેલેન્સ કરતા યુ રિક્વાયર ઓનલી 1 મિનિટ. પણ એના માટે તમારે મેઇન રિએક્ટન્ટ કયા છે અને મેઇન પ્રોડક્ટ કઈ છે તે તમને આવડવું જોઈએ, અને ઇક્વેશન હાઉ ટુ બેલેન્સ તે તમારામાં સ્કિલ હોવી જોઈએ. તો તમે ડેફિનેટલી એક્ઝામમાં લોંગ ટર્મ માટે સેમ રિએક્શનને યાદ રાખી શકો છો. હવે સેકન્ડ પોઈન્ટ, આપણે કઈ કઈ ધાતુ જે સાંદ્ર HNO3 સાથે પણ, જો HNO3 પણ જુદા જુદા પ્રકારના, એક સાંદ્ર છે, એક મંદ છે, એક અતિમંદ. તેમાં સાંદ્ર HNO3 એ સૌથી પ્રબળ છે.
તો એની એટલો પ્રબળ HNO3 સાથે પણ કોણે કોણે પ્રક્રિયાની કરી? તો AUએ પ્રક્રિયાની એટલે ગોલ્ડ પ્રક્રિયાની કરી, પ્લેટિનમે પ્રક્રિયાની કરી, રોડિયમે પ્રક્રિયાની કરી અને ઇરિડિયમે પ્રક્રિયાની કરી. હવે અમુક ધાતુ એવી છે કે જે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી. કોની સાથે? સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા ન કરે, પરંતુ તે મંદ HNO3 ઓર ઇવન ધો વેરી ડાયલ્યુટ HNO3 એટલે અતિ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે. તો એવી કઈ છે? પેલી જે હતી, જે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, ઇરિડિયમ છે અને રોડિયમ જે છે, તો તે સાંદ્ર HNO3, મંદ HNO3 કે અતિ મંદ HNO3 ત્રણ સાથે પ્રક્રિયા નહીં કરે. જ્યારે અહીંયા આયર્ન છે, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ અને ક્રોમિયમ, આ જે 5 ધાતુ છે તે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે, પરંતુ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે છે. તો આપણને એમ થાય કે સર કેમ એ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે? બીકોઝ આ 5 ધાતુ જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જે 4 ધાતુ છે તેમની સપાટી પર નિષ્ક્રિય ધાતુ ઓક્સાઇડનું શું બને છે? આવરણ બને, કે જે આગળની પ્રક્રિયાને શું કરે છે? અટકાવી દે. ઇટ વિલ ફર્ધર રિએક્શન બીકમ સ્ટોપ. એને કારણે ફર્ધર ધાતુની પ્રક્રિયા થતી અટકી જાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો આયર્નની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો ફેરસો-ફેરિક ઓક્સાઇડ બની જાય. કોની સપાટી પર? આયર્નની સપાટી પર ઇમિડિયેટલી. અને એ ફેરસો-ફેરિક ઓક્સાઇડનું જે નિષ્ક્રિય આવરણ જે છે તે આખું આયર્ન ધાતુ પર લાગી જાય, જેને કારણે ફર્ધર આયર્ન ધાતુ HNO3 સાથે પ્રક્રિયા થતું શું કરે છે? અટકી જાય છે. તો હવે આપણને જે અત્યારે પહેલો પોઈન્ટ જોયો કે નીચેનામાંથી કઈ ધાતુ સાંદ્ર HNO3, મંદ HNO3 કે અતિ મંદ HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે, તો તેમાં 4 ઉદાહરણ યાદ રાખવાના. કયા? ગોલ્ડ, પ્લેટિનમ, ઇરિડિયમ એન્ડ રોડિયમ. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ મંદ ઓર અતિ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી શકે? તો તે કઈ? તો આયર્ન, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ અને ક્રોમિયમ. બરાબર. આપણે તેમાં ફેકોની શબ્દ તો યાદ રાખવાનો. જો ફેકોની, બરાબર, ને અલ્ક્રો. બરાબર. ફેકોની ને અલ્ક્રો. ફેકોનીમાં આયર્ન, કોબાલ્ટ અને નિકલ, ને અલ્ક્રો એટલે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. તો આ શબ્દ તમારે યાદ રાખવાનો, ફેકોની ને અલ્ક્રો. ફેકોની ને અલ્ક્રો જે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે પરંતુ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે. શા માટે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા ન કરે? બીકોઝ ફેકોની, અલ્ક્રો જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે તો એ ધાતુની સપાટી પર નિષ્ક્રિય ધાતુ ઓક્સાઇડનું આવરણ આવી જાય, જે આગળની ધાતુની પ્રક્રિયાને શું કરે છે? અટકાવે છે. માટે આ ધાતુઓ તે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી. વધુમાં બીજું એક વસ્તુ યાદ રાખવાની આપણે, કે જ્યારે મંદ HNO3 આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈએ છીએ, મંદ HNO3 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈએ તો ઇટ વિલ રિડ્યુસ ટુ વોટ? નાઇટ્રિક ઓક્સાઇડ. તો HNO3 કે જે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો તેનું પ્રિન્સિપલ રિડ્યુસ પ્રોડક્ટ કઈ હશે? તો ધેટ ઇઝ નાઇટ્રિક ઓક્સાઇડ હશે. અને જ્યારે સાંદ્ર HNO3 ને ઓક્સિડેશન કરતા તરીકે લઈએ ત્યારે એની પ્રિન્સિપલ પ્રોડક્ટ શું હશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. તો ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે ખાસ MCQ માટે કાળજી રાખવાની કે ક્વેશ્ચન પૂછાય કે જ્યારે HNO3 વિશે ડિસ્કશન કરીએ તો HNO3 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તેમાં મંદ HNO3 જો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો તેમાં નાઇટ્રોજન યુક્ત નીચેનામાંથી કઈ પ્રોડક્ટ જનરેટ થશે? તો મંદ HNO3 માંથી મોટે ભાગે પ્રિન્સિપલ પ્રોડક્ટ તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ જનરેટ થાય. અને જ્યારે સાંદ્ર HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું હોય તો તેમાં જે રિડક્શન જે છે, આ શું છે? રિડક્શન. તો રિડક્શનને અંતે પ્રિન્સિપલ પ્રોડક્ટ કે ધેટ ઇઝ હેવિંગ નાઇટ્રોજન એ કઈ હશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. તો ધીસ ઇઝ ઓલ્સો પોઈન્ટ ટુ રિમેમ્બર ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. One of very important table કે which give you different kind of reaction of different elements with nitric acid. તેમાં જો કે there are 3 columns. Column 1 કે જેમાં નાઇટ્રિક એસિડના ડિફરન્ટ કોન્સન્ટ્રેશન આપેલા છે. જો કોન્સન્ટ્રેટેડ HNO3 કે જેને સાંદ્ર HNO3 કહેવાય, મોડરેટલી કોન્સન્ટ્રેટેડ HNO3 એટલે કે મધ્યમ સાંદ્ર HNO3, ડાયલ્યુટ HNO3 એટલે કે મંદ HNO3, વેરી ડાયલ્યુટ HNO3, અતિ મંદ HNO3, કોલ્ડ ડાયલ્યુટ HNO3 એટલે કે ઠંડો અને મંદ HNO3. તો 5 ડિફરન્ટ કાઇન્ડ ઓફ HNO3 આપેલા છે.
પછી અહીંયા જુદા જુદા એલિમેન્ટ્સ, આ બધા જ ધાતુ એલિમેન્ટ્સની વાત કરતા છે અહીંયા. અને અહીંયા રિએક્શનને અંતે મળતી નિપજના રિલેટેડ વાત કરવાની છે. આટલું એક ટેબલ જે છે સમરી ટેબલ, કે જે ઘણા બધા ક્વેશ્ચનનો નિચોડ છે, તો માટે સમરી ટેબલ આ ખૂબ યાદ રાખજો. હું તમને પીડીએફ જે સેન્ડ કરીશ તેમાં આનું હું પીડીએફ તમને મોકલીશ. પહેલું જે છે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા. સાંદ્ર HNO3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે નાઇટ્રિક એસિડ છે તેનું રૂપાંતર શેમાં થાય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. પહેલો પોઈન્ટ તમારે આ યાદ રાખવાનો છે કે સાંદ્ર HNO3 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે નાઇટ્રિક એસિડનું નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રિડક્શન થાય છે. કયા કયા એલિમેન્ટ વિશે વાત કરીએ તો કોપર, સિલ્વર, મર્ક્યુરી, લેડ અને ઝિંક આવી જે ધાતુ જે છે તે જ્યારે કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે રિએક્ટ થાય તો ત્યારે એમાં આ જે ધાતુ છે તેના નાઇટ્રેટ મળશે અને સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રોડક્ટ મળશે. એટલે સપોઝ મને એમ રિએક્શન આપવામાં આવે કે કોપરની કોન્સન્ટ્રેટેડ HNO3 સાથેની પ્રક્રિયા, તો કોપરની કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા થતાં કોપરનું રૂપાંતર કોપર નાઇટ્રેટમાં થાય અને HNO3નું રૂપાંતર નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થાય. તો એવું સેમ કોના માટે યાદ રાખવાનું? સિલ્વર માટે, મર્ક્યુરી માટે, લેડ માટે અને ઝિંક માટે યાદ રાખવાનું. સેકન્ડ છે આયર્ન, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ અને ક્રોમિયમ. મેં અત્યારે જ કીધું ફેંકોની અને અલ્ક્રો. ફેંકોની એન્ડ અલ્ક્રો. તો આટલી જે 5 ધાતુ છે તેની જ્યારે કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા થાય તો ધે રેન્ડર પેસિવ. રેન્ડર પેસિવ મીન્સ વોટ? તો આટલી ધાતુની સપાટી પર તેમના નિષ્ક્રિય ઓક્સાઇડનું આવરણ આવી જાય કે જે ફર્ધર ધાતુની HNO3 સાથેની પ્રક્રિયા અટકાવે છે. અહીંયા કોન્સન્ટ્રેટેડ HNO3 હોવા છતાં પણ આટલી ધાતુની સપાટી પર ધાતુના ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ આવી જવાને કારણે આટલી ધાતુ ફર્ધર HNO3 સાથે પ્રક્રિયા કરી શકતી નથી. ટીનની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે ટીનમાંથી મેટાસ્ટેનિક એસિડ ઓર હાઇડ્રેટેડ સ્ટેનિક ઓક્સાઇડ H2SnO3 બને અને સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જનરેટ થાય. તો આ કોન્સન્ટ્રેટેડ HNO3 વિશે. પછી મોડરેટલી કોન્સન્ટ્રેટેડ HNO3 એટલે કે મધ્યમ સાંદ્ર HNO3 કે જે મંદ બી નથી અને અતિ સાંદ્ર પણ નથી. તો તેમાં આયનની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આયનના નાઇટ્રેટ અને NO2 મળે છે. બરાબર, ફેરિક નાઇટ્રેટ અને NO2 મળશે. પછી મંદ HNO3 સાથે જ્યારે પ્રક્રિયા થાય તો ત્યારે નાઇટ્રિક એસિડનું રિડક્શન શેમાં થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડમાં. અત્યારે જ મેં તમને સમજાવ્યું કે મંદ HNO3 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એના રિડક્શનને અંતે મળતી નિપજ કઈ છે? નાઇટ્રિક ઓક્સાઇડ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ, તે તમારે ખાસ યાદ રાખવાની. હવે તેમાં કોપર, સિલ્વર, પછી અહીંયા મર્ક્યુરી છે અને લેડની જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય તો ત્યારે ધાતુના નાઇટ્રેટ જ મળવાના અને અહીંયા નિપજ શું મળવાની? અહીંયા NO નિપજ મળવાની છે. જો અહીંયા કોપર, સિલ્વર, Hg અને Pb, કોપર, સિલ્વર, Hg અને Pb, તો તેની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ મેટલ નાઇટ્રેટ અને એની મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ મેટલ નાઇટ્રેટ. પરંતુ અહીંયા નિપજ NO2 છે અને અહીંયા નિપજ કઈ છે? NO. કારણ કે અહીંયા કોણ છે? ડાયલ્યુટ HNO3 અને અહીંયા કોણ છે? કોન્સન્ટ્રેટેડ HNO3. તો ધેટ ઇઝ ધ ડિફરન્સ. પછી મોર એક્ટિવ મેટલ વિચ રિએક્ટ વિથ ડાયલ્યુટ HNO3 લાઈક ઝિંક છે, Fe છે, ટીન છે, તો તે પણ તેમના અનુવર્તી નાઇટ્રેટમાં રૂપાંતર થાય અને એમાં અહીંયા શું મળે છે? ખાસ યાદ રાખજો N2O. વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે અતિ ઓછી સક્રિય ધાતુ જેમ કે કોપર, સિલ્વર, મર્ક્યુરી અને લેડની મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે તેમના નાઇટ્રેટ જ મળવાના, ધાતુના નાઇટ્રેટ જ મળવાના, પરંતુ HNO3નું રિડક્શન શેમાં થવાનું? નાઇટ્રિક ઓક્સાઇડમાં થવાનું. પરંતુ જ્યારે અતિ સક્રિય ધાતુ જેમ કે ઝિંક છે, પછી આયર્ન છે, ટીન છે, તેનું જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે તેમના પણ નાઇટ્રેટ મળવાના, પરંતુ HNO3 will be reduced to what? N2O. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે અતિ ઓછી સક્રિય ધાતુ જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે તો એમાં ધાતુના નાઇટ્રેટ મળે અને સાથે સાથે નાઇટ્રિક ઓક્સાઇડ મળે, પરંતુ જ્યારે મધ્યમથી અતિ સક્રિય ધાતુ જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય તો તેમાં પણ ધાતુના નાઇટ્રેટ જ કોમન પ્રોડક્ટ, પણ અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડની જગ્યાએ નાઇટ્રસ ઓક્સાઇડ મળે. નાઇટ્રસ, આ નાઇટ્રિક ઓક્સાઇડ છે અને આ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ. ખાસ યાદ રાખજો. ધીસ ઇઝ
નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, and this is nitrous oxide. વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ. હા, મેં લગભગ 100 થી 150 જેટલા MCQ આ ટેબલના બેઝ પર જુદી જુદી કોમ્પિટિટિવની બુકમાં રિફર કર્યા છે. તો પ્લીઝ યુ ગાઈઝ બી વેરી શ્યોર અબાઉટ ધ સેમ ટેબલ. પછી જ્યારે અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે અતિ સક્રિય ધાતુ જેમ કે ઝિંક છે, આયર્ન છે, ટીન છે, તો તે ધાતુના નાઇટ્રેટમાં રૂપાંતર થાય. પરંતુ HNO3 નું રૂપાંતર શેમાં થાય? હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH ઓર એમોનિયમ આયન ઓર એમોનિયમ નાઇટ્રેટમાં થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, ખાસ કાળજી રાખજો. ઝિંક છે તો તે સાંદ્ર HNO3 સાથે ધાતુના નાઇટ્રેટ અને NO2 આપે. ઝિંક મંદ HNO3 સાથે ધાતુના નાઇટ્રેટ અને N2O આપે. ઝિંક અતિમંદ HNO3 સાથે ધાતુના નાઇટ્રેટ અને NH2OH, NH4 પ્લસ આયન ઓર એમોનિયમ નાઇટ્રેટ. એટલે અહીંયા પ્રોડક્ટ બદલાય છે જો. પછી એવી રીતે મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવી અતિ સક્રિય ધાતુ જ્યારે કોલ્ડ ડાયલ્યુટ HNO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી ધાતુના નાઇટ્રેટ અને H2 રિલીઝ થાય છે. જો અહીંયા H2 રિલીઝ થાય બીકોઝ આ અતિ સક્રિય ધાતુ છે જે હાઇડ્રોજનનું રિડક્શન કરે એસિડમાંથી. નાઇટ્રોજનનું નહીં, હાઇડ્રોજનનું. અને નોબલ મેટલ લાઈક AuPt જે છે તો તે HNO3 સાથે નહીં પરંતુ એક્વારીજ ધેટ ઇઝ 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl એન્ડ 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા કરીને દ્રાવ્ય સંકીર્ણ આયન કોમ્પ્લેક્સ આયન લાઈક AuCl4- એન્ડ PtCl6- 2 અને સાથે સાથે નાઇટ્રોસિલ સંકીર્ણ NO પ્રોડ્યુસ કરે છે. તો આ આપણે પોઈન્ટ યાદ રાખવાના. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેબલ. હું PDF મોકલીશ, તેમાં ટેબલને ફરીથી ધ્યાનથી લર્ન કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. હવે આપણી ટેક્સ્ટબુકમાં કોપરની મંદ HNO3 સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાના રિએક્શન આપેલા છે. તો કોપરની મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે મંદ HNO3 નું રિડક્શન શેમાં થાય? નાઇટ્રિક ઓક્સાઇડમાં થાય. અને કોપરનું રૂપાંતર ક્યુપ્રિક નાઇટ્રેટ ઓર જેને કોપર નાઇટ્રેટ કહેવાય તેમાં પણ થાય. અને કોપરની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો ત્યારે HNO3 નું રૂપાંતર નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થાય અને કોપરનું રૂપાંતર ક્યુપ્રિક નાઇટ્રેટમાં થાય. એટલે જ્યારે કોપરની મંદ HNO3 ઓર સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે કોપરનું તો ક્યુપ્રિક નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસમાં જ રૂપાંતર થવાનું છે. પરંતુ અહીંયા HNO3 માંથી મળતી નીપજ એની સાંદ્રતાના બેઝ પરથી અલગ થઈ જાય. જો મંદ HNO3 હોય તો એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ રિડક્શનને અંતે મળશે અને સાંદ્ર HNO3 હશે તો તેમાંથી રિડક્શનને અંતે શું મળશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. તો એ રિએક્શન આપણે કેવી રીતે બેલેન્સ કરીએ? તો અહીંયા જો પહેલા તો કોપરની મંદ HNO3 સાથેની પ્રક્રિયા રિએક્શન ઓલરેડી મેં અહીંયા બેલેન્સ ફોર્મમાં આપેલા છે, તમને સમજાવી દઉં જેથી આપણે થોડોક સમયનો બચાવ કરી શકીએ. કે કોપરની જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે મેઇન પ્રોડક્ટ શું બને? કોપરનું ઓક્સિડેશન થઈને ક્યુપ્રિક નાઇટ્રેટ બને, ધાતુના નાઇટ્રેટ બને અને મંદ HNO3 નું રૂપાંતર નાઇટ્રિક ઓક્સાઇડમાં થાય. બરાબર. હવે પહેલા અહીંયા મંદ HNO3 છે એટલે HNO3 નું રૂપાંતર શેમાં થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડમાં થાય. કોપરનું ઓક્સિડેશન આંક 0, HNO3 માં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક +5, ક્યુપ્રિક નાઇટ્રેટમાં કોપરનો ઓક્સિડેશન આંક +2 બીકોઝ નાઇટ્રેટ આયન છે તેનો ઓક્સિડેશન આંક -1 લેવાનો હોય અને નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 એટલે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2 બનશે. એટલે અહીંયા 0 થી +2 એટલે કેટલાનો વધારો થયો? 2 નો વધારો થયો. અને અહીંયા +5 થી +2 એટલે કે 3 નો ઘટાડો થયો. તો ઓક્સિડેશન દરમિયાન 2 નો વધારો થાય, રિડક્શન દરમિયાન 3 નો ઘટાડો થાય. બંને પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કરવા માટે આઈ નીડ ટુ મલ્ટીપ્લાય રિડક્શન પ્રોસેસ વિથ 2 એન્ડ ઓક્સિડેશન પ્રોસેસ વિથ 3. એટલે કોપરની પ્રક્રિયાને મારે 3 વડે મલ્ટીપ્લાય કરવાની છે. જો 3Cu gives 3CuNO3 twice અને HNO3 ની પ્રક્રિયાને મારે 2 વડે મલ્ટીપ્લાય કરવાની છે એટલે 2HNO3 gives 2NO. બરાબર. આટલું થઈ ગયા બાદ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જેમાં તમે ભૂલ કરશો, જે તમને એક્ઝામમાં યાદ નહીં આવશે.
અહીંયા 3 કોપર છે, અહીંયા 3 કોપર છે. અહીંયા નાઇટ્રોજન જોવાના 2 તાલી 6 ને 2 8 નાઇટ્રોજન. અહીંયા 2 × 3 એટલે 6 પ્લસ 2 નાઇટ્રોજન. તો અહીંયા તો કેટલા નાઇટ્રોજન છે? 2 જ નાઇટ્રોજન. તો ધેટ મીન્સ બંને બાજુએ નાઇટ્રોજનની સંખ્યાને બેલેન્સ કરવા માટે ટ્રાયલ એન્ડ એરર મેથડ પર મારે અહીંયા 6HNO3 અંદર એડ કરવાના. 11th રેડોક્સ ચેપ્ટરમાં પણ મેં તમને આ શીખવેલું છે. તો અહીંયા નાઇટ્રોજનની સંખ્યાને બેલેન્સ કરવા માટે 6HNO3 હું પ્લેસ કરું, અને એવી જ રીતે અહીંયા 3 કોપર પ્લસ એટલે 6 ને 2 8 HNO3 થાય, 3CuNO3 ટ્વાઇસ 2NO. હવે અહીંયા જો અહીંયા 8 હાઇડ્રોજન છે, અહીંયા તો એક પણ હાઇડ્રોજન નથી, તો હું ત્યારે શું એડ કરીશ? 4H2 એડ કરીશ. તો ધીસ ઇઝ રિએક્શન ઓફ કોપર વિથ ડાયલ્યુટ HNO3, મંદ HNO3. એવું જ રિએક્શન કોપરની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા હું તમને બેલેન્સ ફોર્મમાં શીખું. એક આપણે ઓલરેડી જે આપણી પાસે મટીરિયલ રેડી છે તેમાંથી સોલ્વ કરીએ, એક આપણે શું કરીએ? જાતે સોલ્વ કરીએ. તો આપણે એના બેઝ પરથી આપણે જે બેલેન્સિંગ ઓફ રિએક્શન છે તે વસ્તુને ઇઝી બનાવી શકીએ. હવે એવી જ રીતે જ્યારે કોપરની કયા HNO3 સાથે પ્રક્રિયા થાય? સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય, તો ત્યારે કોપરનું તો સેમ કોપર નાઇટ્રેટમાં જ રૂપાંતર થાય, પરંતુ HNO3 સાંદ્ર સ્થિતિમાં હોય તો એના રિડક્શનને અંતે મળતી નીપજ કઈ હશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. આપણે લાસ્ટ કિસ્સામાં અહીંયા જ્યારે મંદ HNO3 લીધો તો ત્યારે અહીંયા નીપજ નાઇટ્રિક ઓક્સાઇડ હતી, પરંતુ અહીંયા જ્યારે સાંદ્ર HNO3 લેવામાં આવે ત્યારે અહીંયા નીપજ કઈ હશે? તો NO2 હશે. તો ધેટ ઇઝ ધ ડિફરન્સ. હવે બાકીનું બધી વસ્તુ સેમ, કે અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 બીકોઝ એ એલિમેન્ટલ સ્ટેટમાં છે. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5, અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0, નાઇટ્રોજનનો +5, અને અહીંયા નાઇટ્રોજનનો કેટલો? +4. તો અહીંયા +2 હો, નોટ 0, કારણ કે નાઇટ્રેટ આયનનો ઓક્સિડેશન આંક -1 લેવાનો. તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 એટલે 2 નો વધારો થયો. અહીંયા નાઇટ્રોજનનો જો +5 નો ચેન્જ, અહીંયા +5 અહીંયા +4, તો +5 માંથી +4 તો 1 નો ઘટાડો. તો અહીંયા 2 નો વધારો, અહીંયા 1 નો ઘટાડો. તો રિએક્શનને બેલેન્સ કરવા માટે આઈ નીડ ટુ મલ્ટીપ્લાય વિથ 2, એટલે કોપર +2HNO3 gives CuNO3 twice, that is copper nitrate, plus 2NO2. હવે અહીંયા કોપર જો 1 છે, અહીંયા કોપર 1 છે, અહીંયા નાઇટ્રોજન જો 2 ને 2 4 છે, અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે. તો તરત જ ટ્રાયલ એન્ડ એરર મેથડ પર આપણે નાઇટ્રોજનની સંખ્યાને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 2HNO3 પ્લેસ કરવા પડે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જે તમને એક્ઝામમાં યાદ નહીં આવે એટલે તમારું રિએક્શન બેલેન્સ થતું જ નથી. એન્ડ અહીંયા શું આવે? CuNO3 ટ્વાઇસ પ્લસ 2NO2. હવે જોવાનું કે કોપર 2 ને 2 4 એટલે 4HNO3 gives CuNO3 ટ્વાઇસ પ્લસ 2NO2. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4 છે. અહીંયા એક હાઇડ્રોજન છે, એક પણ નહીં. તો હું અહીંયા 2H2O પ્લેસ કરું. હવે ઓક્સિજન ટેલી કરું તો 2 ઓક્સિજન, 2 દુ 4 ને 2 6 ને 3 દુ 6, 6 ને 6 12, તો 4 તાલી 12. મારું ઇક્વેશન શું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. તો આ રીતે બંને રિએક્શન આપણે બેલેન્સ કરી શકીએ. બેલેન્સિંગના તો એક વખત કન્સેપ્ટ તમને ખ્યાલમાં આવી જાય તો તમે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો છો. જસ્ટ ઓનલી વોટ યુ નીડ ટુ રિમેમ્બર કે કોપરની જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે કોપર નાઇટ્રેટ અને અહીંયા NO જનરેટ થાય, પરંતુ કોપરની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે અહીંયા કોપર નાઇટ્રેટ પ્લસ અહીંયા શું જનરેટ થાય? NO2. સાંદ્ર હોય ત્યારે NO2, મંદ હોય ત્યારે NO. તેવી જ રીતે ઝિંક જે છે તેની પણ પ્રક્રિયા કોની સાથે થાય? HNO3 સાંદ્ર સ્થિતિમાં, HNO3 મંદ સ્થિતિમાં અને HNO3 અતિમંદ સ્થિતિમાં.
તો ઝીંકની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે HNO3નું રિડક્શન શેમાં થશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થશે. જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે HNO3નું રિડક્શન નાઇટ્રસ ઓક્સાઇડમાં થશે. અને અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી આપણને ક્યાં એમોનિયમ નાઇટ્રેટ મળશે ઓર આપણને શું મળે? હાઇડ્રોક્સિલ એમાઇન મળશે. એટલે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું, આપણે ઓલરેડી જે ટેબલ જોયું તેમાં આપણે આટલા પોઈન્ટો જોયેલા જ હતા કે જ્યારે ઝીંકની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો NO2 મળે HNO3નું રિડક્શનને અંતે. ઝીંકની જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે HNO3નું રિડક્શન નાઇટ્રસ ઓક્સાઇડમાં થાય. અને અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે અતિમંદ HNO3માંથી આપણને એમોનિયમ નાઇટ્રેટ ઓર NH2OH મળે. ત્રણ પ્રક્રિયામાં ઝીંકનું ઓક્સિડેશન શેમાં થશે? ઝીંક નાઇટ્રેટમાં થશે. ઝીંકનું ઓક્સિડેશન શેમાં થશે? ઝીંક નાઇટ્રેટમાં મળશે. હવે આપણે લાસ્ટમાં તો કોપરની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાનું રિએક્શન જોઈ ગયેલા હતા. તો હવે એ બેલેન્સિંગ નહીં શીખવું, હું તમને આ બેલેન્સિંગ શીખવી દઉં લેક્ચરમાં કે ઝીંકની જ્યારે HNO3 કે જે મંદ સ્થિતિમાં છે તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંકનું ઓક્સિડેશન ઝીંક નાઇટ્રેટમાં થાય અને HNO3 જે મંદ સ્થિતિમાં છે તેનું રૂપાંતર શેમાં થશે? નાઇટ્રસ ઓક્સાઇડમાં થશે. ઓક્સિડેશન આંક જો આપણે રાઇટ કરશું તો અહીંયા ઝીંકનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે, અહીંયા ઝીંકનો +2 છે, નાઇટ્રોજનનો +5 છે અને અહીંયા નાઇટ્રોજનનો કેટલો ઓક્સિડેશન આંક? +1 છે. તો અહીંયા 0માંથી +2 2નો વધારો થાય, અહીંયા +5માંથી +1 એટલે કેટલાનો ઘટાડો થાય છે? જો અહીંયા +5 છે, અહીંયા +1 છે, તો આપણને ઘટાડો 4નો દેખાય. પણ કાળજી શું રાખવાની છે કે અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ છે, અહીંયા 1 નાઇટ્રોજન પરમાણુ, એટલે મારે અહીંયા પહેલાં તો 2 નાઇટ્રોજન મૂકવા પડે. તો અહીંયા 5 દુ 10 થાય ઓક્સિડેશન આંક અને અહીંયા 2 થાય એટલે 10માંથી 2 તો કેટલાનો ઘટાડો થાય? 8નો ઘટાડો નોંધાય. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? પહેલાં તો ઝીંકની મંદ HNO3 સાથે પ્રક્રિયા થતાં ઝીંક નાઇટ્રેટ અને N2O તમને યાદ આવવું જોઈએ. પછી રિએક્શન બેલેન્સ કરીએ તો અહીંયા 0માંથી +2 એટલે 2નો વધારો, કારણ કે બંને બાજુ ઝીંકના પરમાણુ સરખા છે. અહીંયા આપણી પાસે જ્યારે કંઈક નહીં હતું ત્યારે એકલું નાઇટ્રોજન હતું, જ્યારે અહીંયા 2 નાઇટ્રોજન છે. તો 2 નાઇટ્રોજન તો અહીંયા 1 છે તો મારે અહીંયા 2 પ્લેસ કરવું પડે. પછી 5 દુ 10 અને 1 ગુણ્યા 2 એટલે 2, તો 10માંથી 2 તો 8નો ઘટાડો. હવે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે હું અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરું. ત્યાર પછી 4Zn plus 2HNO3 gives 4ZnNO3 twice plus શું આવશે? N2 આવશે. આટલું રાઈટ થઈ ગયા બાદ હવે આપણે નેક્સ્ટ શું કરશું કે નાઇટ્રોજનની જો અહીંયા 4Zn અહીંયા 4Zn પરંતુ નાઇટ્રોજન જો અહીંયા 2 ને 4 દુ 8 ને 2 10, અહીંયા આપણી પાસે 2 નાઇટ્રોજન છે, ખૂટે 8 એટલે 4Zn પ્લસ 2HNO3 પ્લસ 8HNO3. તમારે આ ખાસ યાદ રાખવું પડશે નાઇટ્રોજનની સંખ્યા બેલેન્સ કરવા માટે. એન્ડ 4ZnNO3 ટ્વાઇસ પ્લસ N2O. હવે આપણે જોઈએ તો 4Zn પ્લસ 8 ને 2 10HNO3 give 4ZnNO3 ટ્વાઇસ પ્લસ N2O. હવે અહીંયા કેટલા હાઇડ્રોજન છે? અહીંયા 10 હાઇડ્રોજન. અહીંયા કેટલા છે? એક પણ નહીં, એટલે હું અહીંયા તરત શું પ્લેસ કરીશ? 5H2O. ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરું, અહીંયા 10 તાલી 30, તો અહીંયા 3 દુ 6 ચોક 24 ને 1 25 ને 5 30. મારું ઇક્વેશન શું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. તો આ તો ઝીંકની મંદ HNO3 સાથે પ્રક્રિયા છે. પછી ઇક્વેશન એવી જ રીતે જો ઝીંકની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે ઝીંકનું શેમાં રૂપાંતર થાય? ZnNO3 ટ્વાઇસમાં રૂપાંતર થાય અને સાંદ્ર HNO3માંથી આપણને શું મળે? NO2 મળે. તો આ આપણે રિએક્શન્સ કેવી રીતે બેલેન્સ કરવાનું ધેટ યુ હેવ ટુ ડુ બાય યોર સેલ્ફ. એનું બેલેન્સ ઇક્વેશન આ રીતે છે: Zn પ્લસ 4HNO3
give ZnNO3 twice plus 2NO2 plus 2H2O. કારણ કે અત્યારે જ આપણે કોપરનું ઇક્વેશન જોયું, તો કોપર અને જ્યાં કોપર હતું તેની જગ્યાએ ઝિંક મૂકી દો તો તમારું સેમ ઇક્વેશન આવશે. એવી જ રીતે ઝિંકની જ્યારે અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા થાય, અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા થાય, તેમાંથી પણ ઝિંકની પ્રોડક્ટ 3 કિસ્સામાં ઝિંક નાઇટ્રેટ જ મળવાની છે. પરંતુ અતિમંદ HNO3 માંથી આપણને અહીંયા શું મળશે? એમોનિયમ નાઇટ્રેટ પ્રોડક્ટ મળશે. અને તેનું બેલેન્સ રિએક્શન યુ હેવ ટુ પ્રેક્ટિસ બાય યોર સેલ્ફ. જેનું બેલેન્સ રિએક્શન 4Zn પ્લસ 10HNO3 gives 4ZnNO3 twice plus ammonium nitrate and plus 3H2O. તો આ રીતે આપણી ટેક્સ્ટબુકમાં જે બેલેન્સ રિએક્શન આપેલા છે તે મેં તમને ઓલરેડી લર્ન કરાવી દીધા છે. તો આટલા રિએક્શનને પ્રેક્ટિસ કરજો. ધીઝ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધાતુમાં આપણે કેટલી ધાતુ વિશેની વાત કરી? તો પહેલાં તો ગોલ્ડ છે, પ્લેટિનમ છે, ઇરિડિયમ છે અને રોડિયમ જે છે. તો એટલી 4 જે ઉમદા ધાતુઓ છે તે ઇવન કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે નહીં, મંદ HNO3 કે અતિમંદ HNO3 સાથે પણ પ્રક્રિયા નથી કરતી. તે એક પહેલા પોઈન્ટ યાદ રાખવાનો. પણ એ એક્વારિજિયામાં ડિઝોલ્વ થઈ જાય. એક્વારિજિયા એટલે 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3. પછી સેકન્ડ જે છે ફેકોની અને અલ્ક્રો, એટલે કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ એ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે, કારણ કે એની સપાટી પર નિષ્ક્રિય ઓક્સાઇડનું આવરણ આવી જાય, જે ફર્ધર ધાતુની HNO3 સાથેની પ્રક્રિયાને અટકાવે છે. પરંતુ એ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે છે. થર્ડ જે છે તો તે આપણે ધાતુનું ટેબલ કે જુદી જુદી ધાતુ, અતિ સક્રિય, સક્રિય અને અતિ ઓછી સક્રિય ધાતુ, તે મંદ, અતિમંદ અને સાંદ્ર HNO3 સાથે જુદી જુદી પ્રોડક્ટ આપે, તે ટેબલ યાદ રાખવાનું. અને અત્યારે જેટલા બેલેન્સ રિએક્શન શીખવાડ્યા તેટલા રિએક્શન બેલેન્સ કરવાના. આ 2 રિએક્શન જે અહીંયા મેં તમને ડાયરેક્ટ બેલેન્સ ફોર્મમાં લખી આપ્યા છે તે ઓલરેડી PDF સેન્ડ કરીશ. તેમાં બેલેન્સ કેવી રીતે કરેલું છે તે મેં શીખવેલું જ છે. પરંતુ આ 2 રિએક્શન તમારે જાતે બેલેન્સ કરવાની પ્રેક્ટિસ કરવાની, બિકોઝ અત્યાર સુધીના બધા જ રિએક્શન મેં તમને બેલેન્સ કરીને શીખવાડ્યા છે. પ્રેક્ટિસ થઈ જશે તો ડેફિનેટલી તમને આવડી જશે. એવી જ રીતે અમુક બીજા રિએક્શન જે આપણે યાદ રાખવાના થાય કે જેમ કે સુક્રોઝ, જેનું સૂત્ર C12H22O11 છે, જેને કેન સુગર ઓર શેરડી શર્કરા કહેવાય. આના પછીનું બાયોમોલિક્યુલ ચેપ્ટરમાં શીખવીશ તમને. તો સુક્રોઝની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે સુક્રોઝનું ઓક્સિડેશન શેમાં થાય? ઓક્ઝેલિક એસિડમાં થાય. ઓક્ઝેલિક એસિડ જેનું સૂત્ર COOH, જેને C2H2O4 કહેવાય. અને HNO3 કે જે અહીંયા સાંદ્ર પરિસ્થિતિમાં છે તો તેનું રિડક્શન શેમાં થાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થાય. તો આ રિડક્શન પ્રોસેસ છે અને આ ઓક્સિડેશન પ્રોસેસ છે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે સુક્રોઝની જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયાને અંતે મળતી નિપજ કઈ? તો સુક્રોઝનું ઓક્સિડેશન ઓક્ઝેલિક એસિડમાં થાય, દેટ ઇઝ C2H2O4, અને સાંદ્ર HNO3 નું રિડક્શન શેમાં થશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં થશે. તો આટલું આપણે યાદ રાખવાનું. રિએક્શન બેલેન્સ ફોર્મમાં નહીં યાદ રાખશો તો ચાલશે, પણ કઈ પ્રોડક્ટ મળે છે તે ખાસ યાદ રાખજો. પ્રોડક્ટ કઈ મળે છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ રિએક્શન બેલેન્સ ફોર્મમાં નહીં યાદ રાખશો તો ચાલશે. પછી એવી જ રીતે ગ્લિસરોલ. ગ્લિસરોલની જ્યારે 3 મોલ નાઇટ્રિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તેમાંથી ટ્રાઇનાઇટ્રોગ્લિસરોલ, ટ્રાઇનાઇટ્રોગ્લિસરીનોલ, ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ મળે, જે કેવા સ્વભાવનું છે? વિસ્ફોટક સ્વભાવનું છે, એક્સપ્લોઝિવ નેચરનું છે. તો આ રિએક્શન બેલેન્સ ફોર્મમાં યાદ રાખવાનું. કોની સાથે પ્રક્રિયા થાય? ગ્લિસરોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ કેટલા મોલ? 3 મોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે 1 મોલ ટ્રાઇનાઇટ્રોગ્લિસરોલ ઓર ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન ઓર ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ, 3 એક જ પ્રોડક્ટના નામ છે. તો ગ્લિસરોલની સાંદ્ર નાઇટ્રિક એસિડના 3 મોલ સાથે પ્રક્રિયા કરતા 1 મોલ ગ્લિસરાલ ટ્રાઇનાઇટ્રેટ મળે અને 3 મોલ H2O છૂટો મળે. આ જે ગ્લિસરાલ ટ્રાઇનાઇટ્રેટ મળે ઓર ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન મળે ઓર ટ્રાઇનાઇટ્રોગ્લિસરોલ મળે, જેને આપણે TNG કહીએ છીએ, ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન, તો તે કેવા સ્વભાવનું છે? વિસ્ફોટક સ્વભાવનું છે, એક્સપ્લોઝિવ નેચરનું છે. ખાસ યાદ રાખજો. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે ગ્લિસરોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો નીચેનામાંથી કયું સંયોજન મળે?
તો ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ મળે. નીચેનામાંથી કયું સંયોજન વિસ્ફોટક છે? તો ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન. ટ્રાઇનાઇટ્રોગ્લિસરીનનો સ્વભાવ શું છે? વિસ્ફોટક. કેવી રીતે મળે? તો ગ્લિસરોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ, નોટ મંદ, નોટ અતિમંદ, પણ શું? સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાથી આપણને ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન મળે, જે વિસ્ફોટક એટલે કે એક્સપ્લોઝિવ નેચરનું છે. એવી જ રીતે ફિનોલ જે છે તેની પણ 3 મોલ સાંદ્ર HNO3 સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓથો પેરા ઓથો સબસ્ટિટ્યુટેડ નિપજ મળે, જેને 2, 4, 6, this is 2, this is 4 and this is 6, 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કહેવાય, જેને TNP કહેવાય, એન્ડ ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ પિક્રિક એસિડ. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, પિક્રિક એસિડનું બંધારણ પૂછાય, પિક્રિક એસિડ આયુપેક નેમ પૂછાય, પછી TNP નું ફૂલ ફોર્મ પૂછાય, પિક્રિક એસિડ કેવી રીતે મળે તે પૂછાય. તો ફિનોલની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓથો પેરા ઓથો સબસ્ટિટ્યુટેડ એટલે નાઇટ્રો સબસ્ટિટ્યુટેડ ફિનોલ મળે, જેને આપણે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે TNP એટલે કે પિક્રિક એસિડ કહીએ. આ પિક્રિક એસિડ જે છે તે પણ ડ્રાય સ્ટેટમાં હોય તો ઇટ ઇઝ ઓલ્સો હાઈલી એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટક સ્વભાવનો છે. તો પિક્રિક એસિડ સ્વભાવે કેવું હોય? વિસ્ફોટક સ્વભાવનું. જેમ ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ જે રીતે એક્સપ્લોઝિવ નેચરનું છે, એવી જ રીતે પિક્રિક એસિડ પણ એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટક સ્વભાવનું છે. પછી નેક્સ્ટ પોઈન્ટ કે આ ટ્રાઇનાઇટ્રોફિનોલ છે જેને આપણે TNP કહીએ, એવી જ રીતે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન જેને TNT કહીએ તે પણ કયા સ્વભાવનું છે? વિસ્ફોટક નેચરનું છે, તે પણ યાદ રાખવાનું. એવી રીતે ડાયનેમાઇટ કે જે સુરંગમાં મૂકવામાં આવે, ડાયનેમાઇટ, અને આખી સુરંગને ફોડવામાં આવે તો ડાયનેમાઇટ ધેટ ઇઝ મિક્સચર ઓફ ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ એન્ડ ગ્લિસરાઇલ ડાયનાઇટ્રેટ. So these are the extra point which is not given in textbook, but many times they are asking same question from the same topic. તો એ તમારે ખાસ કાળજી રાખવાની છે.